પ્રેમથી કીધેલો તુકારો મીઠો લાગે. પ્રેમથી કીધેલો તુકારો મીઠો લાગે. અને પ્રેમ વિના કદાચ પોસાય તેવી વાણીથી બોલાવે તો પણ ગમે નહીં. તમે કોકની ત્યાં મહેમાન થઈને ગયા હો અને ઘેરે પગ મૂકો રસોડામાંથી અવાજ આવે ને તમે સાંભળી જાઓ, કટાણે ટોચાણા છે, ગળસવા તો દેવું જ પડશે ને. અને તમારે કાને સંભળાય અને પછી તમારા માટે શીરો બનાવે ને ભજીયા બનાવે, પૂરી બનાવે, બે શાક બનાવે, કચુંબર બનાવે, અથાણા 2-3 પ્રકારના મૂકે, તો એ ભોજન તમને કેવું લાગે? ખાવ તો ખરા, પણ કેવું લાગે? હાંબેલા ગળતો ને હાંબેલા હોય તો ચોખા ઘીનો શીરો, પણ હાંબેલા ગળતો ને એટલું કઠણ લાગે. અને બાપ તમે કટાણે પહોંચ્યા, આ સ્થિતિ નબળી ગરીબ છે, પણ ઘરમાંથી અવાજ આવે, અરે મહેમાન આવ્યા છે, ઘરમાં કાંઈ નથી, શું જમાડશું? કેટલાય સમય આવ્યા છે પ્રેમથી, અને કદાચ ઘરમાં કાંઈ ન હોય અને શાક રોટલા છાશ જમાડે ને તો બાપ અમૃત કરતા મીઠું લાગે, અમૃત કરતા મીઠું લાગે. પ્રેમથી કીધેલો તુકારો મીઠો લાગતો હોય છે. તમને કહું છું ભક્તો, વાણીને સદૈવને માટે મીઠી રાખજો, વાણીને કડવી થવા નહીં દેશો.